ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા માત્ર કાગળ પર જ હોય તેવી પરિસ્થિતિ છે। 2025માં 310 લાંચિયા બાબુએ સવા કરોડની લાંચ લીધી હતી। લાંચ લેવા માટે સરકારી કર્મચારીના બદલે વચેટિયાઓનો ઉપયોગ થઈ રહ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ તો પકડાયેલા કર્મચારી અને અધિકારી સામે ગુનો દાખલ થયા છે અને પકડાયેલા નહીં હોય તેવા કેટલાય લોકો હશે। એન્ટી કરપ્શન બ્યુરોના આંકડા મુજબ ગૃહ વિભાગ, મહેસૂલ, પંચાયત અને આરોગ્ય સહિત કોઈ વિભાગ બાકી રહ્યો નથી જ્યાં લાંચ ન લેવાતી હોય। જ્યારે લાંચમાં ગૃહ વિભાગ સૌથી આગળ હોવાનો પુરાવા પણ સામે આવ્યા છે। શું સામાન્ય નાગરિકોને કામ માટે આજે પણ પૈસા ફેંકવું અને કામ મેળવવાની જ નીતિ અપનાવવી પડશે? તંત્ર ભ્રષ્ટાચારની સામે શૂન્ય સહનશીલતાનો દાવો કરે છે તો પછી આંકડાઓ શા માટે વધી રહ્યા છે? શું જવાબદારી નક્કી થશે? અને સૌથી મોટો સવાલ એ છે કે શું સામાન્ય નાગરિકોને ક્યારેય લાંચ વિના કામ મળવાનું છે કે કેમ? તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે કારણ કે હવે ગુજરાતમાં વારંવાર એવા સમાચાર સામે આવતા હોય છે કે અહીંયા આ અધિકારીએ લાંચ લીધી છે। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા, એસીબી દ્વારા ખાસ કરીને હવે આ લાંચિયાને પકડી પાડવામાં આવ્યો છે। અનેક સરકારી અધિકારીઓ આમાં પકડાય છે અને ગુજરાતમાં કોઈ પણ એવું ખાતું બાકી નહીં હોય જ્યાં હવે લાંચ લેવાતી ન હોય। ગૃહ વિભાગ હોય, મહેસૂલ વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય, દરેક વિભાગમાં હવે આ જે લાંચ છે તે લેવાતી હોય છે અને નાગરિકોને લાંચ આપીને જ પોતાનું કામ કરાવવું પડતું હોય છે અને તેવો અનેક આવા ઘાટ ઘટાય છે કારણ કે હવે જો ક્યાંક ને ક્યાંક હવે આવી ઘટનામાં નાગરિકો પણ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો જે નાગરિકો છે તે લાંચ નહીં આપે તો હવે ક્યાંક ને ક્યાંક આવા બનાવોમાં પણ ઘટાડો જોવા મળશે। અને બીજી તરફ હવે એસીબી દ્વારા પણ કાર્યવાહી કરાઈ રહી છે કારણ કે હવે જેટલા પણ લાંચિયા અધિકારીઓ છે તેમની સામે હવે એસીબી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। 310 થી વધુ જેટલા લોકો પકડાયા છે અને અનેક કેસ પણ કરવામાં આવ્યા છે પરંતુ અહીંયા પ્રશ્ન એવો ઊભો થાય કે આ લોકોની સામે કાર્યવાહી શું કરવામાં આવે છે? શું તેમને હવે સજા થાય છે કે કેમ? તેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે અને સૌથી વધુ જે રકમ સામે આવી રહી છે લાંચની તેમાં ગૃહ વિભાગ સૌથી આગળ છે। 66.47 લાખ રૂપિયાની લાંચ છેલ્લા એક વર્ષમાં ગૃહ વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવી છે। જ્યારે મહેસૂલ વિભાગ હોય, પંચાયત, ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય કે શિક્ષણ વિભાગ, દરેક વિભાગમાં લાંચની રકમો લેવાતી હોય છે। ત્યારે અહીંયા પ્રશ્ન પણ તંત્રને થાય છે કે ભ્રષ્ટાચાર ક્યારે પૂર્ણ રૂપે બંધ થશે? ક્યારે ભ્રષ્ટાચારને રોકવામાં આવશે? હવે શું નાગરિકોને હવે સરકારી કામમાં પારદર્શિતા મળશે કે કેમ? તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે। જ્યારે પકડાયેલા અધિકારીઓને કડક સજા ક્યારે થશે? એક દાખલારૂપ જે એક નમૂનો બેસાડવામાં આવે છે તે હવે કેમ બેસાડવામાં નથી આવતો, ખાસ કરીને લાંચ લેતા લોકોની સામે? તો હવે તેમની હિંમતમાં પણ કેમ હવે વધારો થઈ રહ્યો છે? તેવા પણ પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। જ્યારે વચેટિયા ઉપર રોક ક્યારે લાગશે? કારણ કે હવે જે સરકારી અધિકારીઓ છે, ગવર્મેન્ટના અધિકારીઓ, તે લોકો લાંચ લેવા માટે વચેટિયાઓનો ઉપયોગ કરે છે તો હવે વચેટિયાઓની સામે પણ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? લાંચ વિના કોઈ પણ સરકારી કામ રાજ્યમાં થાય છે કે કેમ? પોસિબલ છે કે કેમ? તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। આંતરિક મોનિટરિંગ સિસ્ટમ કેટલી અસરકારક છે, કેટલી હદે તેનું પાલન થાય છે? તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે અને ભ્રષ્ટાચાર પર રોક ક્યારે લાગશે? તેવા અનેક પ્રશ્નો પણ હવે તંત્રને થઈ રહ્યા છે અને તંત્રને હવે જવાબ આપવો પડશે કારણ કે હવે રાજ્યનો દરેક નાગરિક આને લઈને પ્રશ્ન કરી રહ્યો છે।